આજે આપણે બનાવીશું ચીકુની બરફી। તો એના માટે આપણે 1 કપ ચીકુનો પલ્પ લીધો છે, 1 કપ દૂધ લીધું છે અને ટેસ્ટ પ્રમાણે ખાંડ લીધી છે। તો પેન મૂકીને આપણે ઘી ગરમ કરવા મૂકીશું 1-2 ચમચી। ઘી ગરમ થાય એટલે આપણે જે પલ્પ બનાવ્યો છે ચીકુનો એ પણ એડ કરી દઈશું અને પકાવીશું। અહીંયા ચીકુનો પલ્પ પાકે પછી આપણે બાકીની પ્રોસેસ કરીશું। તો અહીંયા ચીકુનો પલ્પ આપણો સરસ પાકી રહ્યો છે। આપણે ચીકુ શેક બનાવીએ છીએ, ચીકુનો હલવો બનાવીએ છીએ, પણ આજે આપણે બરફી બનાવવાના છીએ। વિડીયોના એન્ડમાં તમે જોજો કેટલી સરસ મજાની બરફી બનીને તૈયાર થાય છે। તો આપણે અહીંયા દૂધ એડ કરી દીધું છે, 2 થી 3 મિનિટ જેવો સમય થયો છે। તો આપણે દૂધ એડ કરી દીધું છે અને આપણે ટેસ્ટ પ્રમાણે ખાંડ પણ એડ કરી દીધી છે અને લગાતાર આપણે એને મિક્સ કરીશું। આપણે એને ત્યાં સુધી પકાવવાનો છે જ્યાં સુધી આપણો ચીકુનું પલ્પ તળિયામાંથી અલગ ના થઈ જાય આપણા પેનના, ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે। તો લગાતાર આપણે એને પકાવીશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, એકદમ સ્લો નથી રાખવાની। તમે જોઈ શકો છો ઓઇલ પણ છૂટું પડી ગયું છે અને થોડું થીક થઈ ગયું છે। તો આ ટાઈમે આપણે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને પાછું આપણે મિક્સ કરીશું। ચીકુના સ્ટફિંગની ગોળી પડે ત્યાં સુધી આપણે એને પકાવીશું। તો ગોળી પડી ગઈ છે આ ટાઈપની, હવે એને પ્લેટમાં લઈ લઈશું અને ઠારી દઈશું। અને મનપસંદ ડ્રાયફ્રૂટ તમે અહીંયા એડ કરી શકો છો। જો ડ્રાયફ્રૂટ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, એમનેમ પણ એટલી જ ટેસ્ટી લાગે છે। તો ડ્રાયફ્રૂટ પણ એડ કરી દીધા છે। સ્પેચ્યુલા વડે આપણે એને થોડા પ્રેસ કરી દઈશું જેથી કરીને અંદર સરસ ચોંટી જાય। તો 2 કલાકનો સમય થઈ ગયો છે, તો આપણે ખોલીને ચેક કરીએ છીએ તો સરસ મજાના પીસ પડીને રેડી થઈ ગયા છે। અહીંયા મસ્ત મજાના, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત મજાની બરફી બની છે ચીકુની। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો। અવનવી રેસીપી જોવા માટે શેર કરી દેજો।